જય મેરડીમાં મિત્ર બધાને આપણે આ નવી ખેતી નવી ટેકનોલોજીથી તમને બતાવવા માંગીએ છીએ કે જો આ જાંબુડા કહેવાય, લાલ કલરના જાંબુડા છે, તમે જોઈ શકો છો. જો આ રીતના આખા ઘૂરખા જ આવે, પણ વિજ્ઞાન પદ્ધતિથી ખેતી કરવી પડે. નવી ટેકનોલોજી અપનાવો તો તમને વધારે ખેતીમાં સરળ પડે. જો આ રીતનો એનો મોર આવ્યો છે, તમે જોઈ શકો છો. આ જો આમાં બધે મોર છે, આમાં જો આમાં બધે ઠેલિયું બાંધ્યું છે. આનો પુષ્કળ ઉતારો આવે છે જાંબુડાનો. આનું એક બીજું બિયારણ આવે છે સર્ટિફાઈડ, એ વ્હાઇટ કલરના થાય છે જાંબુડા, તમે જોઈ શકો છો. આમાં તો બધે લૂમુસ છે. તો આમ ઘૂરખાની મોઢે આવ્યા છે. રાજેશભાઈ આમાં પાકેલું છે કે તો ખાઈ. આની મીઠાઈ છે કંઈક અલગ પ્રકારની છે. જો આમાં તે જો આને તો બતાવો શૂટિંગમાં. આ લૂમ આખી તૂટી ગઈ છે, તમે જોઈ શકો છો જાંબુડા. ઉપર જો ઉપર બતાવ્યા છે જાંબુડા. ઉપર તમે જુઓ કે કેવા જાંબુડા આવ્યા છે. આને જાંબુડા પુષ્કળ આવે છે. આનો ભાવ ઓછો મળે પણ આનો ઉતારો વધારે બે, એટલે તમે એકલી ડુંગળી ને ઘઉં ને એવું બધું કરશો તો નહીં મેળ આવે ખેતીમાં. પણ તમારે બધું અલગ પ્રકારથી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી પડશે, ત્યાં તમને વધારે આમાં સફળ મળશે. નકર પૈસા ખેતીમાં ભેગા એમને નહીં થાય. તમે જોઈ શકો છો અમારા પ્રકાશભાઈ ખાસ લઈને આવ્યા છે જાંબુડા જોવા. અમારે એ રીતના જાંબુડાને એવું બધું ઉત્પાદન લેવાનું છે, તમે જોઈ શકો છો. મારે ઓલું લાવવાનું છે ખલેલિયું, લખાયું છે ઇઝરાયલની ખલેલી. આંબા રોપી દે, તમને આગલા વિડીયોમાં દેખાડ્યું છે. ટૂંક સમયમાં કેવા પાક તમે લ્યો, તમારે આવક રહે એક ધારી. ઉનાળો આવે એટલે તમે બેહો તો કાંઈ પાક તમારી પાસે કાંઈ પૈસા આવવાના નથી. ઉપર બતાવો, ઉપર આના ફૂલડા આવ્યા છે. જુઓ આ ફૂલડા ઉઘડે છે, તમે જોઈ શકો છો. આ એક જાંબુડામાં એટલું ઉત્પાદન મળે છે કે તમને ઓછા ભાવ મળે તોય તમને વધારે પૈસા મળે. હું અહીંયા હારા છે આ જાંબુડા, થોડાક આંબી લઉં ખાવા હાટું. મારી હાટું આમ જો એલા પણ એ આજે થોડાક ઓછા પાક્યા છે. આ ફૂલ પાકે એટલે હાકર જેવા થાય, તમે જોઈ શકો છો. ટબ્બા જેવા 70% મીઠાશ આવી ગઈ છે. આ થોડા કાસા છે. તમે આ રીતની કંઈક ખેતી કરો. આંબા સોંપી જો. આંબામાં ઓછું પાણી જોવે, આ જાંબુડામાં પાણી ઓછું જોવે, મતલબમાં એમાં પાક વહેલા હેર આવી જાય. આપણી પાસે પાણી હોય ને ત્યાં. અમારે ભાઈનો છોકરો છે, ભત્રીજો, એનો છે આજ બર્થડે. બધા વિશ કરી દો કે જાંબુડાથી મુહૂર્ત કરવાનું છે. જાંબુડા ખાઈને મુહૂર્ત કરવાનું છે કે હું બીજું ખવડાવવાનું છે? કેક લાવવાની છે ભાઈ. આને તમે બધા વિશ કરી દેજો. અમારા રાજેશભાઈનો બર્થડે છે આજ. હેપી બર્થડે રાજેશભાઈ. આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જય માતાજી બધાને. બીજું કહેવા એવું માગું કે ભાઈ તમને બીજા વિડીયો તમે કઈ રીતની ખેતી કરો છો એ અમને કંઈક કોમેન્ટ કરીને મોકલો તો અમને ખબર પડે કે તમારે કેમાં વધારે ઉત્પાદન લેવું છે. જય માતાજી બધાને. જય મેરડીમાં.